જય ભીમ. તમારે ભણવાનું છે, મોટા અધિકારી બનવાનું છે. કે ભાઈ આજે 1947 પહેલા આમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ કરોડપતિ નહોતા, કોઈની પાસે રાખવા પૈસા રાખવાનો અધિકાર પણ નહોતો, પણ એક એવું સરસ મજાનું બંધારણ ઘડ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે. અને પૈસા ને પ્રોબ્લેમ ઓફ ધ રૂપી એટલે આરબીઆઈ ની સ્થાપના પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કરેલી. આરબીઆઈ ની આપણે પૈસા ક્યાં આંગળવા ભાઈ, પૈસા કેવી રીતે મેળવવા, શું કરો, એના માટે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક આરબીઆઈ ની એક નાની વાત કરી દઉં. જ્યારે સંવિધાન 1947 ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણે જે દેશ આઝાદ થયો 1947 ની અંદર, એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 2 વર્ષ 11 મહિના ને 18 દિવસની અંદર આપણે રાજેન્દ્ર પ્રસાદ ને હાથમાં સંવિધાન સોંપ્યું કે ભાઈ આ સંવિધાન થી દેશ ચલાવો. અને ડોક્ટર બાબા સાહેબે સંવિધાન સભામાં એમ પણ કહ્યું હતું કે જે મેં આ સંવિધાન લખ્યું છે પણ ક્યાં હાથમાં જાય એને પણ આધારિત રહે છે. કદાચ મેં સંવિધાન ગમે એટલું ખરાબ લખ્યું હોય છે અને જો સારા વ્યક્તિના હાથમાં જશે અને મેં સંવિધાન ગમે એટલું ખરાબ લખ્યું હોય છે તો પણ એ સારું સાબિત થશે, સારા વ્યક્તિના હાથમાં જશે તો. અજયભાઈ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે મેં સંવિધાન ગમે એટલું ખરાબ લખ્યું હોય છે અને ગમે એટલું ખરાબ લખ્યું હોય છે અને સારા વ્યક્તિઓના હાથમાં જશે તો મારું સંવિધાન સારું સાબિત થશે. એટલે આજે જે જાગૃતતા આવી છે, લોકો જાગૃત થયા છે અને આપણે 5-7 વર્ષથી જે ગોકુલનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં તમામ જો આ સાથીદારો મિત્રો બધા હળી મળીને આપણે એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ મનાવી રહ્યા છીએ. તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને ગોકુલનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર અને જે મિત્રો સપોર્ટ કરી રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે મારાથી જેટલું કામ થશે એટલું અવશ્ય કરતો રહીશ. અત્યારે આપણે જ્યાં પાણીની લાઈન ને ગટરની જ્યાં ચાલુ છે એમાં ભલે આપણે જાજુ નથી પણ એક ટકો આપણું ક્યાંક બીજું છે એટલે આ મોટી લાઈન નાખે દર વર્ષે ભરાઈ જાય ચોમાસામાં. હું એમ નથી કહેતું કે આપણું 50% 100% સૂજી ગયું પણ 1% આપણું સાંભળ્યું છે એટલે આ કામ થાય છે. બધા તમારા મિત્રો ભેગા છો ને એટલે સાંભળ્યું છે. મારે એટલું ગમે એટલું રાડું પાડું ને તો ન સાંભળે, પણ તમે બધા મિત્રો જો આ બધા મિત્રો ભેગા છો ને એટલે સાંભળે છે. સરકાર હોય તંત્ર હોય ગમે હોય કે ભાઈ આ એક રાયડું પાડે છે ભાઈ મિત્રો છે અમે ગોકુલનગર ઇન્ડસ્ટ્રી એરિયાનું સંગઠન સારું છે એટલે આપણું 1/2% સાંભળ્યું છે એટલે કામ ચાલુ છે. એટલે તમામ મિત્રોનો એ બાબતે પણ ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે સાથ થયો તો આપણે ગોકુલનગર ઇન્ડસ્ટ્રી એરિયાના રોડ, પાણીની, ગટરની આ તમામ સુવિધાઓ સમસ્યાનું ધીરે ધીરે હલ કરાવશું અને જેટલું કામ થશે એટલું કરીશ. કોઈ પણ અડધી રાતે મારા જેવું કામ હોય ને અજયભાઈ, મારા લાયક કામ હોય ને તો હું પહેલા કીધું કે અત્યારે કહું છું ગમે ત્યારે અડધી રાતે કોલ કરો. હાલો જય ભીમ. આપણે આજે 5 મિત્રોમાં વડીલ છે આ ભાઈ આવી જાવ બધા. હાલો આ તો રકમ નાખી આ મહેન્દ્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. જય 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 ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. જીવન એ સંદેશ છે, એમાંથી પ્રેરણા લેવાની છે. તો એ બાબા સાહેબ આંબેડકરના જીવનની પ્રેરણામાંથી આપણે બધા પ્રેરણા લઈને આપણે જીવનનું ઘડતર કરીએ. આજે પુસ્તિકા છે એમાં 5 વસ્તુ કીધી છે, બહુ સરસ છે. એમાં પહેલું જ કીધું છે કે તમે પર્યાવરણને બચાવો, ઝાડને બચાવો, પાણીને બચાવો. આપણે હવે જો જીવવું હશે ને તો પાણી બચાવવું પડશે, આપણે જો જીવવું હશે તો વૃક્ષો વાવવા પડશે. આમાં કીધું છે. બીજું આપણે આમાં સરસ કીધું છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો. આપણે ગાય બધા ખાઈ જાય છે
ગાય માતા ખાઈ જાય. તો બને એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરો તો ધીરે ધીરે ઓછો કરો. સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો. આપણે બધા એક છીએ, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, એ બધાને સુખ છે. કારણ કે દરેકને પોતાની જ્ઞાતિનું કરુણ હોવો જોઈએ, ના નથી. પણ સાથે આપણે બધા જ એક છીએ. સામાજિક સમરસતા એક છે, એ આપણું આમાં છે. બીજું આમાં સરસ કીધું છે નાગરિક કર્તવ્ય. આપણે ભારતના નાગરિક છીએ તો આપણું શું કર્તવ્ય છે? તો આવા બધા બિંદુ લઈને આપણે કામ કરીએ છીએ. આપ સૌને અહીંયા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ અભિનંદન. જય ભીમ. ભારત માતા કી જય. વંદે માતરમ. તમારે ભણવાનું છે, મોટા અધિકારી બનવાનું છે, બિઝનેસમેન બનવાનું છે. આ રીતે રખાપડીને ભણો છો ને ભારત ભારતમાં આવતીકાલનું ભવિષ્ય છો. ભવિષ્ય તમારા હાથમાં છે, બરોબર છે? કે તમારે ભણવાનું છે. ભવિષ્ય શું છે ખબર પડે ને તો મારી આગળ આવજો. ની રીતે પછી આપણે સમજાવી. ભવિષ્ય એટલે ભારતનું નામ રોશન કરવાનું હોય. આપણું ભારતનું ભવિષ્ય કહેવાય. जो झुका था अब झुकेगा नहीं, जो सोया था अब सोएगा नहीं, हर धड़कन से एक ही आवाज, जय भीम, जय भीम। काली रातों में जलती किताबें, सूखी आंखों में उठते सवाल, एक कलम एक टूटी स्याही, फिर भी बदला ये पूरा जमाल। तुमने रखा सर पे सवाला, हमने सीना बना ढाल यहाँ, तेरे शब्दों से सीखा जीना, भीम जैसा हो हर ख्याल यहाँ। भीम की शान हमारा ईमान, उठ रही बहना उठा रे जवान, जुल्म की दीवार तोड़ेंगे आज, भीम के नाम चलेगा समाज। इनकी शान हमारा ईमान, सच की राह यही पहचान, मुट्ठी बांध सीना तान, हम है भीम का अभिमान।